મોર્નિંગ, જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં? હોપ કે તમે મજામાં હશો ને હું પણ એકદમ મજામાં છું. સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો 9 વાગી ગયા છે 10 અને મારે નાસ્તો કરવાનો બાકી છે ને હું હમણાં જાગી છું ને હારી સાઈડ પર નથી ગયા ને આજ પણ રજા છે તો એ પૂણા ગામમાં છે એના હેર કટિંગ કરાવવા ગયા છે. આવે એટલે એનું લુક બતાવીશ કેમ કે મેં વિડીયો કોલમાં જોઈ લીધું એટલે મને ખબર છે, બાકી મને નહોતી ખબર એને હેર કટિંગ કરાવ્યું છે. તો કંઈ નહીં, ચલો મારું ગટ્યું રમે જા અને આપણે નાસ્તો કરી લઈએ. બાકીનું થોડું ઘણું કામ પડ્યું છે એ કરી નાખીએ ફટાફટ. તો હું ને મારી ગટી ને એનું ટેડું ત્રણે નાસ્તો કરવા બેસી ગયા છીએ. ચા ભાખરી ને ચેવડો મારા ગટ્ટુનો. તો ચલો આપણે નાસ્તો કરીએ. તો ટેડું નાસ્તો કરવો છે? હું ખાવું છે ને? ખાવું છે ને? હાલો ખવડાવી દઈ હો. તો એ લાડો હું તો હું કરશો? તું આમ કરશો? ઈ હું કરશો? એવું બધું કેમ આવું બધું સર્ચ કર્યું છે? તે ન્યૂઝ છે ઈ તો દીકા કેમ્પસ ની એડવર્ટાઇઝ જોશો તું? શૂઝ ની હું જોશો? હે યા 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 આ ભપતી ગઈ આ મોણો કરી એ તું કોનો દીકો છો? તારી ફ્રેન્ડ નું નામ શું છે? યમુના. તો મારા બેન અહીંયા રમે છે એટલે હું અહીંયા બેઠી છું. કપડાં ફોલ્ડ કરવાના બાકી જ બધું કામ થઈ ગયું છે ને રસોઈ બી બનાવે છે. મમ્મી કે હું ગુવાનું શાક બને નાખું તું ગટીને ધ્યાન રાખ. મારા બેન તો ક્યાં હોય? એ લાડો હાલો અહીંયા વયોમાં દીકું. અઘરી લેવી છે ને નાની ઝીણી છે એટલે એનો પગ નથી જતો એટલે અહીંયા રમે છે. બાકી એને અહીંયા રમવા દેવામાં એ રીસ છે સમજાવ. આમાંથી કંઈ ઘૂસી નથી શકતું બસ એટલે અહીંયા બારીમાંથી ઊભું ગાર્ડન જોયા કરે. લાડો અહીંયા એમાં દીકો. કામ પતી ગયું છે ને હવે મસ્ત મજાની બેઠી છું. તો ભૂખ તો કંઈ લાગી નથી ને 1:15 થઈ ગયો છે ને હરી ગયા છે વેસુ સાઈડ જોવા માટે અને હું લઈ છું સાની. તો આપણે થોડીક એવી સાની ખાઈ લઈએ અને ગટ્ટુ નીચે નાના લઈને ગયા છે કે હાલ નાના નીચે આટો મારવા જવું છે. તો એ નીચે આટો મારવા ગયું છે. આવે એટલે એને સુરાઈ દેવાની કેમ કે સવારમાં વહેલા જાગી ગયું હતું બેન આજ તો એટલે એને વહેલા સુરાઈ દઈએ. કેમ ઊભી થાવ? ઊભી થઈને ખાઈ લો. હા જે મારા તું બિસ્કિટ લઈને આવ્યો કે ઊભી થા ખાઈ જાતું. હાલો ઊભી થઈ ગઈ. કામે તો ગયા છે. થેન્ક યુ. ખાઈ લઉં ને. કેવા ગતો પાપા કેવા લાગે છે? કેવા લાગે પાપા? ટેડી વાળા છે ઈ પાપા છે ઈ કે. આમ જો ને પાપા એ વાળ કપાઈ નહીં ખાજો. ઉપડતું નથી. આમ જો ને પાપા વાળ કપાઈ નહીં ખાજો. કેવા લાગે પાપા? કપાઈ ગયા ઈ કે. હીરો લાગે છે પાપા? એ હીરો બોલાય તો તું પાપાને કેમ બોલાય? એ હીરો કે તો બેન હાટુ લોલીપોપ લાવ્યા છે ને એટલે એ લોલીપોપ માં છે બીજી. હાલો આપણે પકોડા લાવ્યા છે, પકોડા ખાઈ લઈ. તું પકોડા ખા, તારે બીજું કઈ ન ખવાય? પકોડા ખાઈને મજા કરી. હા ન કરે મેં ખાધું નથી બપોરનું. કાલ જેકેટમાં પતી ગયું ને પકોડા પતી જાય. ખાઈ લે. હા મારે હાલે તમ તાર. મારે એવું નથી કે તમને મેકડીમ લઈ જાવ, લાપીનોઝમાં લઈ જાવ. મેકડી છે ઘરે મેકડી ને આવું તો તારે મેકડી જાવ. ક્યાં ગુંડા બના ગયો કહી દે તું. ગટુ આમ બોલતો પાર્ટી બદલતી ચાલે એમ તો કે ખાવું તારે? હા બે બે ઈ ખાવું ઈ ખા. જો પકોડા મસ્ત રેડી છે. નહીં લીલિયા વાળાના પકોડા ખા ને. નાના કે ખાવ રાયવાસી જો રાયવાસી ના મેં ખાડા 3 વાગ્યા મને અત્યારે ઘરે આવ્યો તો એને પાછું કે બહાર જવાનું છે તો બેન અમારા પાછળ ગયા છે આટો મારવા હાટું અને પાછું એને હાથે ઉતરવું છે. જો હાથમાં લોલીપોપ ને જોઈ એને હાલવાની સ્પીડ જોઈ ફટાફટ દોડો. હા હું અહીંયા ઊભી છું, આટો મારી આવો બે.
જો બેનને આમાં બેસતા ફાવે છે એટલે હવે આટો મારશે. જાઓ ટાટા બાય. ચા હું અહીંયા ઊભી છું બેન. ગયા આટો મારવા હું અહીંયા ઊભી રહું છું ઉપર લઈને વહી જાઉં. આટો મારી આવી મજા આવી. નાના પાંચ આવું ને હાલો નાના પાંચ તો બેન જો નીચે રમે છે ગાર્ડનમાં અને ત્યાંથી એને જવું છે રિંગ રોડે. જો નાની હોતે વયા ગયા છે. જો જોયું ને તોફાની થોડા મોટા નહીં તે મારી દેવી છે. અમારા બેન પોપૈયું ખાય છે પણ જો આમ કોણ ખાય? આમ જો એનું મોઢું એના કપડાં આમ જો તો આ બેડ શીટ બગાડ્યું. આમ જો પાપાને કે તો ખાવું જ તમારે નહીં તું ખાલી હતી કે તું ખાવામાં આવી ગયું મારો ને એનું મોઢું ગુબલાવી નાખો છો. આમ કોણ ખાય? બગાડશે બધું બગાડે છે ખાતી નથી. થાય એમ નહીં થઈ ગયું બધું જો ગરમ પાણી થઈ ગયું છે. હાલો હાલો ગરમ પાણી થઈ ગયું હું હજી છે હજી નથી છું એમ હાલો કે છે. કદું હાલ ગરમ પાણી જા બાપા કરી દે જા. હાલો ગરમ પાણી કદું હાલો આ ધોઈ નાખો હાલો હાલો રસોડાને પ્લેટફોર્મ ઉપર ચડાવી દેવી પડશે હાલો. ત્યારે થાય. વાગી ગયા છે 5:08 ને હું અત્યારે બનાવું છું ભીંડાની સબ્જી પણ રસાવાળી બનાવું છું કેમ કે હરીને છાશવાળું ભાવે ને તોડીને ખાવું હોય તો જો આપણો ભીંડો મસ્ત એવો ફ્રાય થઈ ગયો છે. હવે આપણે આમાં મસાલો નાખી દઈએ છાશવાળો. જો આમાં મેં લસણ ખાંડ્યું હતું ને એમાં મેં છાશ નાખી દીધી છે તો આપણે હમણાં એ નાખી દઈએ મસ્ત એવું. તમે બેસી ગયા છીએ જમવામાં છે ભીંડાનું છાશવાળું શાક છે, ભાખરી છે. નાઈડો મારું ફેવરિટ છે મેં સોળી ખાવ મને ખબર છે તમારું ફેવરિટ છે એટલે દેવું મારે એનું જ ફેવરિટ બનાવવાનું હોય. એને ભાવે ને એ ખાવાનું. બાઈ વારે વાત કરવાનો વિચાર કરવો પડે અમારું કામ કેતા કહેવાય બની ગયો હા ખામડો. થેન્ક યુ. અમે આવી ગયા છીએ મોમાએ. અમારી રોજની બેઠક છે ત્યાં. જો બુટીઓ છે, વિવેકભાઈ છે, રિદ્ધિ છે, એક આ વધારાનો માણસ છે એને તો ઓળખતા જ હશો. હું પોતે છું. પછી પુષ્પા છે અને સંજયભાઈ. પુષ્પા કીધું તો હવા કરે લે બે હાથે દાઢી આમ કરે મનોજભાઈ આમ લે હું છે ઈ હું છે આજ તમે હું હતા ઘરે હતા તો મને કામ જોવા ગયા હતા પછી હું હતા હા એ વાળ અરે આ તે મને એ ખબર ન પડી આ તે વાળ કેમ કપાઈ નાખ્યા એટલે હારા લાગતા હતા મોટા. મેં આગળના બ્લોગમાં જોયું જેટલી વાર ક્રિશા ત્યારે હાથ ચાલાકી કરી એમાં વાળ જ પેકડા છે એટલે એનું કારણ એ છે. એટલે તમે કામ જોઈ આવ્યા પછી વાળ કપાય પછી શું કામ હતું? પછી આમ દાઢી ઉપર આમ ખંજવાળ્યું ને આમ હા. દેવા તેમાં હાથ પડી નહીં, જતી એને એમ. મને શું કીધું હું ઘરે આવું છું હા. પછી મને કે આવું છું એમ કરીને આવ્યો ઠેઠ 3:30 4 વાગે આવ્યા પછી આવીને તરત પાછા રિટર્ન ગો થઈ ગયા. ઘરે હોવા છતાંય ઘરે તો હતા જ મહત્વનું નહીં. કહેવાય કે આવ્યો હા. ઈ કઈ મહત્વનું ન કહેવાય લો. શું મહત્વ? ભાઈ એવું હતું એમને એ મારી હારે કપડા લેવા આવ્યો હતો. ઈ વાત અલગ છે તમારી. ઈ વેમાં ફરે છે કે એને એમ કે એની હાટવા આવ્યો તારે હાટું નહીં બાવ હાટવા આવ્યો આવીને વયા ગયા ને ઈ જોવાનું તારે રહ્યું હાટવા ને. આવ્યો તો ઘરે તો કીધું મેં તને બાવ હાટવા આવ્યો हमारे यहाँ ऐसा ही होता है. હા અમે તો વધારાના રહ્યા ને એટલે હવે અમાર સામું હું જોતા હતા તમે જો. ઇજ્જત હે તમારે છે नहीं. તમારે છે પેલા હે મારી નીકળા તે ખપ ખપ કરતા મોટા ઉપાડે મારી એક ઠીકો હમણાં ઓકાઈ જાય ખાલી હવે આ વાત તોય પકડાઈ જાય તમને હો. પણ આમ કહેવા જાય એક અરે તું કામ કર ગદની થઈ જાય એની માને. મારો ઈ વિચાર હતો કરવું જ છે મારે એવું કઈ કરવું હા, વિવેકભાઈ. તમે ગદની થઈ જાવ. હા અરે ગદની જેવા હાવ ગદની કરી નાખે તો કેમ લાગે? હે કોને કીધું? કરાઈ નાખો તમારે જરૂર છે. તમારા વાળ બહુ મોટા છે. મને તમારા વાળ પકડવા હોય તો આમ કરી નાખો. પણ મારા દાદા એક્સપાયર થઈ જાય એટલે નકર હું પાછા કરાવી નાખે. નાની પણ આપણે તું મારો ભાઈ હા. બે હારે કરાઈ તને કઈ વાંધો નહીં. પણ આપણે એકોકને એકાદન ગુજરવું પડે તો એ ટકો કરાવવો પડે. તમે ગુજરી જાઓ. કોને ગુજારવાની જરૂર જ નથી આપણે બે હારે કરાઈ નાખી તો એમને ટકો છોકરા કરાવવા માટે ગુજરવા પછી એવું જરૂર નથી જો બરાબર. અરે ટકો કરાવ એક શરત ઉપર
જો ગદની જેમ એની યાદદાસ્ત શક્તિ ભૂલાઈ જાય, તારા ઘરે નું આવે 2 દી છે હું કામ નો ભૂલાઈ જાય કે મારી ગદની તો ભૂલી જાતો. નક્કી નહીં ભાઈ. भाई ने बोला करने का तो करने का। તો બે થોડા વધારે મારું એને માથામાં. એવું નહીં, એ ભૂલી જાય. ભૂલી હું જાય, ભૂલી જાય તો બે થોડા ડબલ લાગે ને પછી, એટલે એની યાદ જ guarantee નો રહે. કદાચ હું ભૂલી ગયો તો હામાં 2 થોડા મારી દો પછી એવું મારી સિસ્ટમ એવી હોય. હા એની ગેરંટી આપણે ગદની થાવું જ નથી, એને બનાવો ને ગદની આ હાલી નીકળાશ તે ઈ બાને તમારે યાદ જ હોઈ જાય ને એને હમણાં દાડી આમ નથી કરવી, જ્યારે હોય ત્યારે આમ કરે ને આમ કરે ને, એટલે કઈ તમારા મનમાં તમે આમાં બીજા કરે આલુ અર્જુન આમ કરે. તો હરી એક એટલે કાંઈ પોતે ઉભા રહે. હવે એક વસ્તુ છે હરી મારે સાંભળ, તે હવે તું અહીંયા હોય તને વારા ઘડી એમ કે તમે ટાઈમ નથી દેતા, હવે તારે એવું કામ મળી ગયું એમાં તને હું સતત કાંઈ નવી નવાનો એકલો જ છું. આ પૂછલા 2 ટાઈમ દે છે. जनता माफ नहीं करेगी। યાદ મારી યારે બેઠા હતા અને ભાઈને ફોન આપ્યો, કહી દીધું હું ઘરે નહીં આવી કે હું મનોધારે છો. તે ઘરે તો આવ્યા જ તા કે ઘર બાર નહોતા એ તો મેં એને કીધું હતું કે હાલો હવાના ઘરે જાય, બાકી એ ધારત ને તો ડાયરેક્ટ 9 વાગે અહીંયા જ હોત ને તમારે સાયકલ લઈને આવવું પડે હા, ત્યાં. વાંધો નહીં हाँ जोई छे मैं तारे जमीन पर जोई छे। ખબર છે અમને ખબર છે તમારી દોસ્તી મેં અમને. તમને કીધું હતું કે તમારે આવવું ખબર જોઈએ છે ગાડી અમને લઈને. તમારી દોસ્તી કીધું ને હા એમ હાલી ગઈ. પાછું બે વળી ભાઈને એક જવાનું. ફોન આવે ને એટલે વિવેકભાઈને ઘરે આવવું જ પડે. હા घर भेगू थाने पाए। લે નો આવે ને તો આમ જો આમ જો વાણે જોવો ઈશારા આવી ગયા છે અમારે. મોઢેથી ન બોલીએ કે બોલે મોઢેથી આયથી જ બોલે. આ પાવરો દે આ મારી લઈને નો આવ્યો કે મને જ લઈને આવી. મેં એના કરે એ વિવેકભાઈ મળ્યા ને તો મેં શું કીધું, ટેલેન્ટ કહેવાય. એનર્જી તબલે વાળા પણ ઈ લઈને એ આવી મોટી લઈને વાત થાય એ રીઝન આખું અલગ છે એટલે લઈને આવ્યા. ઈ reason આમ એ જો અલગ છે વિવેકભાઈ એટલે જે લઈને હોય ને આવ્યા. બિંદાસ જ બોલી જવાનું ભાઈ. બિંદાસ જ હોય હા એમ હા તો બોલો ને પણ ક્યાં ના પાડું. નથી આવવાનું એમ કહી દેવાનું. તો છે ને તમારે હવે બહાર જ રહેવાનું, ઘરે આવવાનું અરે શીખવો भाई टेंशन नहीं लेने का, फुल कॉन्फिडेंस। માર્યો છે. હા તે એમ હોય હમણાં. આ વટો આ વટ હોવો જોવે, પુરુષમાં આ વટ હોવો જોવે, આ હવે નથી રેવા દો ને, આવવાનું. અમારો વટ દેખાડશું તો ઘરે નહીં મળે. જોઈ હા ભાઈ તમારો વટ જોયો તો ભાઈ કાંઈ અમારો કાઢી વટ લેવા નથી. દેખાડતા નથી, દેખાડો હોત તો ખબર પડે તમને બધાને. વાહ હા દેખાડો ને તમે તમારું વટ દેખાડો ને. એ ભક્તો આવ્યો, આય ભક્તા આય. એ ભક્તાને કઈક અલગ ખુરશી ખાટલો આપી ગયો એને. એ ઓશીકો આપો, ઓશીકો આપો, ગાડલું આપો. થોડીક આ બાજુ તો ઉપર વહી જા, ઉપર પેલા માળે પેલા તમે વયા જાઓ તો કોણ ખોટું હા. કામ? આખા ગ્રુપમાં દમ હોય ને દમ. હે મનોજ, હા આખા ગ્રુપમાં દમ હોય ને દમ. હા. એક બુટિયા પાસે છે. એની ઘરવાળી ઘરે મૂકી દઈએ. એ તો છે જ તે ને. ખાલી એને એમ કીધું કે હું તમારી બાજુમાં બેસીને કીધું નહીં નથી આવું યાર. તું ઘરે રહે. તું દઈ દે. ઘરે મૂકી દે. આ તેવડો. ઘરે ખાલી આમ જ કરી શકે. બોલી ન કે મોઢામાંથી. જવાબ દે public ને. બધું નીકળે જ છે. ખબર છે ઓલી વિડિયો જોયા એટલે વારો પડી જાય છે. તો કેમ બોલો? કસરો ન કરતો તારે આવડે ક્યારનો. એટલે કરતો વિડીયો કોલ કરતો ઓલીને વિડીયો કોલ કરતો. હા, કચરો થાય બરાબર. અને હવે એક મારે એક નવી સિસ્ટમ લાવી છે હરી, તું એમાં સહેમત હોય ને તો ભાઈ આ પાડજો. ભાઈ વિવેકભાઈ જે વાત સાંભળજો, એક દિવસ ખાલી આપણે જેન્ટ્સ ને જ ભેગું થવાનું, બાયું કોઈ નહીં. કેમ લાગે પ્લાન? ये बड़ी अच्छी बात है। ये बड़ी अच्छी बात कही आप। ગુટિયા કેમ છે વિવેકભાઈ? વાંધો નહીં. હા વાંધો નહીં. હા હા એને એક દિવસ રજા, અઠવાડિયામાં એક દિવસ બાયું રજા. તમારી પોતાની personal છે. આપણે છે ને એક વાર શનિવાર ફિક્સ રાખ. હા શનિવારની રાતે ઓનલી જેન્ટ્સ, હનુમાન દાદાનો વાર. બધી બાયુને પર્સનલ એની ગાડી આપવાની નાની બરાબર હા. ઉંમર યાર નહીં બેવાનું. क्या बात है सर, क्या बात है सर। અમને મજા આવે ને બેહી કે તમે બધું તો બેહો ધૂળમાં બેહો, અહીંયા બેહો ધૂળમાં આળોટવા મળો. અમારી મરજી હોય ને બેસી. એક શર્ટ તમારે બધાને એકલું બેહવું છે ને એટલે તમારે ચાર્જ લાગશે. તમારે મને 2000 રૂપિયા દઈ દેવાના. હવે જ્યાં બેહવું ત્યાં બેહવું. બહાર ફરવા જાય. 2500 હાલો ભાઈ. આ 2500 આપવા તૈયાર થઈ ગયા. गजब बेइज्जती है।
2500 ની 3000 દેવા હા વાંધો નહીં લઈ લેજે રીતિ હા. રીતિ લઈ લેજે ઉભા રે અને શરત સાંભળો. થોડો પ્લાનિંગ માં ચેન્જીસ છે 31st ની પાર્ટીમાં લેડીઝ અલગ એની રીતના જાય ને જેન્ટ્સ અલગ એની હા પાકું, 5. વાહ વાહ, કોંગ્રેચ્યુલેશન. હું સહેમત છું તારી વાતમાં, સહેમત છું. બેહવાની વાત થઈ હાલો બેહવાની વાત થઈ હતી. ગમે એક બેહવા અમે જ ગમે ત્યાં જાય, ગમે તારીખે જાય, બેહવાની જ વાત થઈ હતી. અંબે અમે બેસું. બેહવાની અમે બેસું. કહી દે ઓય ઓય 31 તારીખ થોડી નક્કી થઈ અને હતી. જ્યારે બેહવાનું જ્યારે આખી રાત બેહવા હા. હવારું છે હવારો રેડી લેવાનું. હા વાંધો નહીં, અમે ઠોકાઈ જાય તો હાલશે. લઈને આવજો હા વાંધો નહીં તો સાંજે મારા બેહો ને. રોકડા દઈ દેજો એમ નહીં તો ભાઈ વગર બાઈઓ વગર ઓનલી લઠ્ઠા. બેહો ને તમને કોઈ ના પાડે. 5000 રૂપિયા દઈ દેજો તો બેસો આ ગદ્દારી છે હવે એમ નહીં 31st નો અમારે 31st માં. બે જાય નો હાલે. ઉભા રહ્યો. દેખ પાર્ટી બદલતી ચાલે ને ખવારુદી બેહવાને એટલા જ ખાવ થાય વાંકા ખવારુદી બેહવાને એટલા જ વાત થાય 2000 ની થઈ હતી હવે ડાયરેક્ટ 5000 તમે લોકો હવા લગી બેહો એટલે 5000 દેવા પડે 5000 31 દીધા. તમે વિચાર કરો તમારથી કેટલા કંટાળી જાય છે, 5000 દેવા તૈયાર થાય છે. આવવાનું યાર 31 દીધી તમને હાલો 31 દીધી તમને 5000 રોકડા 5000 એડવાન્સ દેવા. 31 દીધી અને આપણે હું ભગત ને અમે બધાય જાહુ હા ભાઈ જાઓ તમે બધા જાઓ. અમાર ભાઈ આરે જાય 1000 દેવાના. 5000 દેવા અમારું 5 રૂપિયા જાય તો આ ભક્તા તું આ બાયુને લઈને વયો જાય છે બધી પેલા પૈસા આપો પછી તમારે તોય થતું હોય તો અમે જ બગાડશું અમે તમારી કરતા 10 ગણી હારી પાર્ટી કરશું. હા તમે તાર દુબઈ જાય ભૈયા જાય છો ને ભાઈ. પહેલા આપણે જી આવવાનું, બીજે દી પૈસા આપવાના. બીજે હા. પૈસા પૈસા 500 રૂપિયા એડવાન્સ આપજો. એડવાન્સ દે પેલા પૈસા રોકડા ડિપોઝિટ પેલા આપશું પેલા દવાખાને જાવ ને ફિક્સ જ જોઈએ ઉભા રહ્યો હરી કાંઈક કે ઉભા હું રહ્યો. દવાખાને જાઉં ને તો મને ડોક્ટર એમ કહે તો સારો થઈ જાય પછી પૈસા દે તો જ દવાખાને ભાઈ દવાખાને આ દવાખાનું નથી ઈ દવાખાનું એનો બાપ છે મારો પાછો ઘરવાળીનો રૂલ આ દવાખાનાના દાદા છે નીકળવું હોય ને તો પેલા 5000 રૂપિયા 5000 આપણે નક્કી થયું 5000 દીધા 5000 દીધા તો ફાઇનલ આપણે 31st નો ફાઇનલ થઈ ગયો. અરે હવે પાકું ઓકે ડન ડન.